हेलो विद्यार्थी मित्रों, जय हिंद। वेदा स्कूल ની લાઈવ વિડિયો માં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અત્યારે આના પહેલા મેં લેક્ચર ચલાવ્યો મિત્રો, તો આનો મેં ભાવાર્થ કહ્યો હતો કે સદભાગે ગાયોનું અપહરણ શુદ્ધાઈ થયું છે મિત્રો। એની જે વાર્તાની જે સ્ટોરી છે એ તમને કહી હતી મિત્રો। તો દરેક જણા સૌપ્રથમ તો બુક કાઢો મિત્રો, એની અંદર જે શબ્દ લગાવ જોડે જોડે લખતા રહેજો તમારા નોટબુકની અંદર મિત્રો, જેથી આનો અનુવાદ પણ તમને ખબર પડે મિત્રો। ગયા લેક્ચરની અંદર મિત્રો તમને બે લાઈન મેં ચલાવી હતી, તમને અંદર એટલું જ અનુવાદ લખવા માટે આપ્યું હતું મિત્રો। ઘણા લોકોને આવડી હોય છે, લખ્યું પણ હશે મિત્રો, કેમ કે અમુક અનુવાદ આની અંદર અમુક શબ્દો કેવા છે, ટફ છે મિત્રો। તો હું અહીંયા લખાવીશ મિત્રો, યાદ રાખજો દરેક જણા। તો ફરીથી બે લાઈન હું તમને અનુવાદ કરાવું છું મિત્રો, અને એના પછી છેલ્લી વાર હું અનુવાદ તો લખાવીશ, પરંતુ તમે તમારી રીતે લખતા રહેજો। પ્રવેશ્ય એટલે પ્રવેશ કરે છે। કોણ પ્રવેશ કરે છે મિત્રો? કોણ પ્રવેશ કરે છે? સૈનિક। ભટ્ટ એટલે સૈનિક। જયતુ મહારાજ શું કહે છે? જયતુ મહારાજ એટલે મહારાજની જય થાવ, મહારાજની જય થાવ। કોઈ પણ સૈનિક અંદર આવે એટલે કહેવાનો છે મહારાજની જય થાવ મિત્રો। એના પછી મહારાજ પ્રિય નિવેદય, હે મહારાજ હું તમને શુભ સમાચાર આપું છું। પ્રિય નિવેદય એટલે શુભ સમાચાર। હે મહારાજ હું તમને શુભ સમાચાર આપું છું, એટલે સારા સમાચાર આપું છું। ગોગ્રહણમ અવજિતમ, ગોગ્રહણમ અવજિતમ। ગોગ્રહણમ એટલે મિત્રો ગાયનું અપહરણ, ગાયનું અપહરણ અવજિતમ એટલે કે જીતી લીધું છે, ગાયનું અપહરણ જીતી લીધું છે। ધાર્તરાષ્ટ્ર, ધાર્તરાષ્ટ્ર મિત્રો શબ્દ મેં લખાવ્યો હતો। ધાર્તરાષ્ટ્ર એટલે શું મિત્રો? ધૃતરાષ્ટ્ર પુત્રો, કે ધૃતરાષ્ટ્રના પુત્રો। કોણ ધૃતરાષ્ટ્રના પુત્રો મિત્રો? કૌરવ। અપયાતા, ધૃતરાષ્ટ્રના પુત્રો અપયાતા। કોણ? કૌરવો અપયાતા એટલે કે નાસી ગયા છે, ધૃતરાષ્ટ્રના પુત્રો નાસી ગયા છે મિત્રો। હવે મિત્રો બીજી લાઈન છે, રાજા તે હર્ષ અપૂર્વ ઇવ, તે હર્ષ એટલે કે તારો હર્ષ, તારો આનંદ, અપૂર્વ તારો આનંદ અપૂર્વ છે। અપૂર્વ એટલે પહેલા ના મળે હોય તેવો એમ, તારો આનંદ અપૂર્વ છે। પછી બ્રુહી કેનાથી વિસ્મિત, બ્રુહી એટલે બોલ, કેનાથી વિસ્મિત તું શેનાથી વિસ્મય પામ્યો છે, કે તું શેનાથી આપણે જે કહીએ છીએ આપણે વિસ્મય પામવું મિત્રો એટલે આશ્ચર્ય થયું એમ। તને શેનાથી આશ્ચર્ય થયું છે, તું શેનાથી વિસ્મય પામ્યો છે એમ કહે છે મિત્રો। હવે ત્રીજી લાઈન જુઓ મિત્રો, ભટ્ટ મેં શબ્દ લખાવ્યો, ભટ્ટ એટલે શું મિત્રો? સૈનિક। અશ્રદ્ધેય, અશ્રદ્ધેય નો અર્થ લખો મિત્રો, અશ્રદ્ધેય, શ્રદ્ધા એટલે વિશ્વાસ, અને અશ્રદ્ધેય એટલે વિશ્વાસ, અશ્રદ્ધેય એટલે વિશ્વાસ ન બેસે તેવા। અશ્રદ્ધેય શબ્દ લખેલા મિત્રો। એટલે કે વિશ્વાસ ન બેસે તેવા, વિશ્વાસ ન બેસે તેવા પ્રિયમ પ્રાપ્ત, પ્રિયમ પ્રાપ્ત શબ્દ લખ્યા મિત્રો। એટલે કે શુભ સમાચાર, શુભ સમાચાર મળ્યા છે, કે શુભ સમાચાર પ્રાપ્ત થયા છે। ગમે તે લખીશું, શુભ સમાચાર મળ્યા છે, શુભ સમાચાર પ્રાપ્ત થયા છે મિત્રો।
सौभद्रो ग्रहणं गतः सौभद्रो सुभद्रा पुत्र मित्र कौन सुभद्रा पुत्र એટલે અભિમન્યુ सुभद्रा पुत्र कौन मित्रों अभिमन्यु ग्रहणं गतः એટલે કે પકડાયો ગ્રહણં ગત એટલે મિત્રો પકડાયો છે કોણ મિત્રો સુભદ્રા પુત્ર કોણ છે મિત્રો અભિમન્યુ ગ્રહણં ગત એટલે કે પકડાયો છે મિત્રો એના નીચે મિત્રો એ વાક્ય બોલું છું ફરીથી અશ્રદ્ધેય એટલે કે મિત્રો વિશ્વાસ ન બેસે તેવા प्रिय समाचार का शुभ समाचार प्राप्त थया छे विश्वास न बेसे तेवा शुभ समाचार प्राप्त थया छे सौभद्रो ग्रहणं गत એટલે કે સુભદ્રા પુત્ર મિત્રો આપણે કહીએ છીએ અર્જુનનો પુત્ર કોણ મિત્રો અભિમન્યુ મિત્રો અર્જુન પુત્ર અભિમન્યુ સુભદ્રા પુત્ર અભિમન્યુ ગ્રહણં ગત એટલે કે પકડાયો છે सुभद्रा पुत्र अभिमन्यु पकड़ायो छे नीचे लाइन में राजा कथम इदानीं गृहीत लखी राखो कथम इदानीं गृहीत એટલે કે કઈ રીતે તે પકડાયો છે શું કહે છે કઈ રીતે તે પકડાયો છે પ્રશ્ન કરે છે મિત્રો કોણ રાજા વિરાટ રાજા કઈ રીતે તે પકડાયો છે મિત્રો પ્રશ્ન કરે છે મિત્રો કઈ રીતે તે પકડાયો છે એવું પ્રશ્ન કરે છે મિત્રો मित्रों वाक्य कथम इदानीं गृहीत मित्रों कई रीते ते पकड़ायो छे तो भट्ट नीचे लाइन में भट्ट એટલે સૈનિક रथ मा साध्य रथ એટલે रथ ઉપરથી रथ मा साध्य शब्दનો અવલોકન કરી લખી મિત્રો रथ मा साध्य એટલે रथ ઉપર બેઠેલો પકડાયો रथ ઉપરથી નિશંક એટલે બે ધરણ એટલે કે બે ધરણ એટલે કે ખચક્યા વિના બે ધરણ કે ખચક્યા વિના પછી બાહુભ્યામ વ તારિતઃ બાહુભ્યામ એટલે મિત્રો બાહુ એટલે હાથ પકડીને अवतारित हाथ पकड़ीने उतार्यो छे हाथ पकड़ीने नीचे उतार्यो छे एम लखो तो पण हाथ पकड़ीने उतार्यो छे अथवा हाथ पकड़ीने नीचे उतार्यो छे मित्र वाक्य बोलू छुं फरी मित्रों रथमा साध्य रथ उपरथी पकड़्यो छे रथ उपरथी निशंक એટલે બે તરફ
બાહુવ્યામ. બાહુવ્યામ એટલે હાથ. રથ ઉપરથી બે તરફ હાથ પકડીને અવતારિત નીચે ઉતાર્યો છે. કે ઉતાર્યો છે. રથ ઉપરથી હાથ પકડીને નીચે ઉતાર્યો છે. કોને મિત્રો? અભિમન્યુને. સૈનિક એવું કહે છે મિત્રો. રાજા પછી પાછો પ્રશ્ન કરે છે. શું? કોણે? એમ કોણે નીચે ઉતાર્યો? કોણે? તો પછી સૈનિક કહે છે ભટ્ટ यह किलेश नरेंद्र महासने विनियुक्तो बल्लभ तेन. મિત્રો અહીંયા બલ્લભ નામ આવ્યું, ખાસ ધ્યાન આપજો મિત્રો. અહીંયા બલ્લભ નામ આવ્યું છે મિત્રો, તો ધ્યાન રાખજો ખાસ કરીને. તો મિત્રો બલ્લભ એટલે આગળ નામ આપણે ખબર છે. બલ્લભ કોનું નામ છે મિત્રો? ભીમ મિત્રો. यह किलेश नरेंद्र महासने विनियुक्तो. नरेंद्र મિત્રો नरेंद्र किलेश यह नरेंद्र राजा वड़े नरेंद्र એટલે કે રાજા વડે શું કહે છે મિત્રો? રાજા વડે यह किलेश એટલે જે ખરેખર રાજા વડે જે ખરેખર महासने विनियुक्तो. महानसे विनियुक्तो. महानसे विनियुक्तो એટલે કે રસોડામાં નિમણૂક પામેલો છે, કાં તો રસોડામાં નિમાયો હતો. રસોડામાં નિમાયો હતો. તેને બલ્લભ એટલે કે તે બલ્લભ. જે મિત્રો કોણ છે? બલ્લભ એટલે ભીમ. તે બલ્લભ. મિત્રો શબ્દ લખી નાખો. એકવાર વાક્ય બોલું છું, ફરી મિત્રો ધ્યાન આપજો મિત્રો. નરેન્દ્ર એટલે રાજા વડે यह किलेश જે ખરેખર રાજા વડે જે ખરેખર મહાનસે વિનિયુક્તો. રાજા વડે જે ખરેખર મહાનસે વિનિયુક્તો એટલે કે રસોડામાં નિમાયેલો હતો, કે નિમણૂક પામેલો હતો. રસોડામાં નિમાયેલો હતો કાં તો નિમણૂક પામેલો હતો. તેના બલ્લભ. તે બલ્લભ. બલ્લભ એટલે મિત્રો ભીમ. ભીમનું નામ શું છે મિત્રો? બલ્લભ. એ કહે છે કે રાજા વડે ખરેખર જે રસોડામાં નિમાયેલો હતો. રસોડામાં જે રસોઈયો કહીએ છીએ ને તે. આ રસોઈયો કોણ હતો મિત્રો? બલ્લભ નામે. એ ભીમ હતો, પરંતુ કોઈને ખબર ન હતી કે આ ભીમ જ છે, કે મેં વેશ પલટો કર્યો તેમ. રસોડામાં નિમાયેલો હતો તે બલ્લભ. મિત્રો શબ્દ લખી નાખો. મિત્રો શબ્દ લખી નાખ્યું.
એના પછી મિત્રો રાજા તેન हि सत्कृत्य अभिमन्यु प्रवेश्यता તે જે વાક્ય આવે મિત્રો તેન हि તેથી ખરેખર સત્કૃત્ય એટલે કે સત્કારી અભિમન્યુ પ્રવેશ્યતા તેથી ખરેખર સત્કારી અભિમન્યુને પ્રવેશ કરાવ શબ્દ લખો મિત્રો તે નહીં સત્કૃત્ય અભિમન્યુ તે નહીં સત્કૃત્ય લખેલા મિત્રો તે નહીં સત્કૃત્ય તેથી ખરેખર સત્કારી અભિમન્યુ મિત્રો લખો લખીને મિત્રો તેથી ખરેખર સત્કારી અભિમન્યુ પ્રવેશ્યતા અભિમન્યુ પ્રવેશ્યતા સત્કારી અભિમન્યુને પ્રવેશ્યતા એટલે પ્રવેશ કરાવો તેથી ખરેખર સત્કારી અભિમન્યુને પ્રવેશ કરાવો શું કહે છે રાજા તેથી ખરેખર સત્કારી અભિમન્યુને પ્રવેશ કરાવો બૃહન્નલે પ્રવેશ્યતમ અભિમન્યુ બૃહન્નલે જો આગળ શબ્દ આવી ગયો છે બૃહન્નલે એટલે અર્જુન બૃહન્નલે એટલે શું કહે છે બૃહન્નલે એટલે કયો એટલે કે અર્જુન મિત્રો અર્જુનનું નામ શું છે બૃહન્નલ એટલે અર્જુન અભિમન્યુ પ્રવેશિતા શું કહે છે બૃહન્નલે એટલે કે હે અર્જુન અભિમન્યુ પ્રવેશ્યતા અભિમન્યુને પ્રવેશ કરાવો અર્જુનને કહે છે બૃહન્નલને કે હે બૃહન્નલા હે અર્જુન અભિમન્યુ પ્રવેશ્યતા અભિમન્યુને પ્રવેશ કરાવો બૃહન્નલા જો હવે અર્જુનનું પાત્ર આવે છે મિત્રો બૃહન્નલા કોણ છે મિત્રો બૃહન્નલા એટલે કે અર્જુન કહે છે યદાજ્ઞાપયતે મહારાજ યદાજ્ઞાપયતે મિત્રો જેવી આજ્ઞા યદાજ્ઞાપયતે એટલે કે જેવી આજ્ઞા મહારાજ એટલે મહારાજની યદાજ્ઞાપયતે એટલે જેવી આજ્ઞા મહારાજ એટલે મહારાજાની જેવી આજ્ઞા મહારાજાની નિષ્ક્રાંતા કૌંસમાં આપેલો શબ્દ છે મિત્રો નિષ્ક્રાંતા શબ્દ લખી નાખો નિષ્ક્રાંતા એટલે કે બહાર જઈને નિષ્ક્રાંતા એટલે બહાર જઈને પછી પડદો છે પડદાની બહાર જઈને મિત્રો બૃહન્નલા એટલે કોણ અર્જુન શું કહે છે યદાજ્ઞાપયતે મહારાજ જેવી આજ્ઞા મહારાજની કે જેવી મહારાજની આજ્ઞા નિષ્ક્રાંતા એટલે કે બહાર જઈને હવે નીચે લાઈનનો પાંચમો શબ્દ લખેલો છે મિત્રો તત પ્રવિશતિ અભિમન્યુ પછી અભિમન્યુ પ્રવેશ કરે છે બૃહન્નલા બલ્લવચ પછી અભિમન્યુ બૃહન્નલા એટલે કોણ મિત્રો અર્જુન અને બલ્લવ એટલે ભીમ પછી અભિમન્યુ બૃહન્નલા એટલે કે અર્જુન બલ્લવ એટલે કે ભીમ પ્રવેશ કરે છે મિત્રો વાક્ય જોજો પછી અભિમન્યુ બૃહન્નલા અને બલ્લવ પ્રવેશ કરે છે બૃહન્નલા ઈત કુમાર હું શબ્દાર્થ નથી લખતો આપણે એવો જ મિત્રો ઈત કુમાર એટલે કે આ તરફ કુમાર
રાજપટમાં જ્યારે પ્રવેશ કરે છે ને અભિમન્યુને લઈ, ત્યારે રોહનદલા શું કહે છે અર્જુન? આ તરફ પ્રવેશ, ઈત એટલે આ તરફ પ્રવેશ કરો. અભિમન્યુ એટલે કે અભિમન્યુ મિત્રો શબ્દ લખી નાખો જોડે. પછી છેલ્લે લાઈન શું છે મિત્રો? અભિમન્યુ નામ. અભિમન્યુ શું કહે છે કે મારું નામ, જો મિત્રો શબ્દ લખાવતો નથી, શું કહે છે? અભિમન્યુ નામ. શું કહે છે અભિમન્યુ? મારું નામ અભિમન્યુ છે. કથમ એટલે કે કેમ. કથમ એટલે કે કેમ અભિમન્યુ નામ. હા મારું નામ અભિમન્યુ છે. આ રીતે ઊંચાઈથી બોલવા છે. હા મારું નામ અભિમન્યુ છે. ભો કિમ નામ અભિશાંતતે ક્ષત્રિયત. ભો એટલે કે અરે, કિમ નામ અરે કયા નામ વડે, અરે કિમ નામ એટલે અરે કયા નામ વડે અભિવ્યાસ્યતે, કયા નામ વડે ક્ષત્રિય અભિભાષ્યતે નામ અભિભાષ્યતે એટલે બોલાવાય છે. મિત્રો વાક્ય ધ્યાન આપજો ખાસ. અભિમન્યુ નામ, હું અભિમન્યુ છું, કાં તો મારું નામ અભિમન્યુ છે. કથમ કેમ અભિમન્યુ નામ. હા મારું નામ અભિમન્યુ છે. ભો કિમ નામ અરે કયા નામ વડે ક્ષત્રિય અત્ર અભિભાષ્યતે, ક્ષત્રિયોને અહીં બોલાવાય છે. અરે કયા નામ વડે ક્ષત્રિયોને અહીં અભિભાષ્યતે એટલે કે બોલાવાય છે. મિત્રો એવું કહે છે કોણ? અભિમન્યુ. મિત્રો તો અહીંયા આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ. મિત્રો તમે શબ્દ લખી નાખ્યા છે, તો તમને અત્યારે મેં જેટલું અનુવાદ ચલાવ્યું છે આ લેક્ચરમાં, એટલું અનુવાદ તમને શું કરું છું મિત્રો? હોમવર્કની અંદર તમને જાતે લખવા માટે આપું છું. મિત્રો ચિંતા ના કરતા, પાઠ જેવો પૂરો થાય એટલે એટલે મિત્રો અનુવાદ બધું લખાવવાનું જ છું. પરંતુ તમે તમારી રીતે કોશિશ કરો કે તમને કેટલો અનુવાદ આવડે છે મિત્રો. તો મિત્રો અત્યારે મેં જેટલો અનુવાદ ચલાવ્યો છે એ અનુવાદ તમારે હોમવર્કની અંદર લખવું. મિત્રો નેક્સ્ટ જે આપણે પેજ નંબર છે 51 એનું અનુવાદ હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર ચલાવીશ. મિત્રો અસ્તુ જય હિન્દ. મિત્રો